ત્યાં જુઓ, ગીતા આવી. ટીચર જાતે જ એક્ઝામ આપવા આવી ગયા છે. એમને તો ફેલ કરવા જ પડશે. ગેટ રેડી ગિરી. કમ ઓન ગિરી, છોડતો નહીં. જો તું હારી જાય તો તારે આ પ્રેસિડેન્ટશિપ વિજયને સોંપી દેવી પડશે. મંજૂર છે? પ્રેસિડેન્ટશિપ છોડવા માટે રેડી રહેજે. તું પણ રેડી થઈ જા રિંકુના પગે પડવા. હવે ઝીરો બેલેન્સ તો ક્યારેય નહીં થાય. ગીતા, હવે અમારામાં પણ હિંમત આવી ગઈ છે. હા યાર, એક ગોલ તો આપણે પણ કર્યો ને. હવે તો કોન્ફિડન્સ સારી વાત છે, પણ ઓવર કોન્ફિડન્સ નહીં. હજુ આપણે બીજા 2 ગોલ કરવાના છે અને એમના 3 ગોલ રોકવાના છે. તો જ આપણે જીતી શકીશું. ત્યાં સુધી આપણે બેફિકર ના બની શકીએ. કમ ઓન ચિંટુ, તું તો સારો પ્લેયર છે. તું જ જા. ગુડ લક. એક ગોલ કરીને ગીતાની ટીમમાં હિંમત આવી ગઈ. તારા આ ગોલથી એમની હિંમતને જ નહીં, વિશ્વાસને પણ ઉખાડી નાખવાનો છે આપણે. કમ ઓન ચિંટુ, કમ ઓન. કમ ઓન ચિંટુ, કમ ઓન. શિવ, દર વખતની જેમ આ વખતે ના થવું જોઈએ. આ વખતે ચિંટુ આવી રહ્યો છે. એની હાઈટ ઓછી છે. બોલ ક્યાં સુધી જઈ શકે છે અંદાજો તું લગાવી લે. સામેવાળા પર તારું ધ્યાન હોવું જોઈએ. સમજી ગયો ને શિવ? ના ગીતા, મારી હિંમત સાથ નથી આપી રહી. આ ક્રિટિકલ મુવમેન્ટમાં રિસ્ક લેવાનું મને જરાય નહીં ફાવે ગીતા. હે શિવ, આ શું બોલી રહ્યો છે તું? ટીમને હરાવવી મને પસંદ નથી. પ્લીઝ મને માફ કરી દે. આ છેલ્લે છેલ્લે તું કહે છે હું શું કરું શિવ? ગોલકીપિંગ કોણ કરશે શિવ? આમ છેલ્લી ઘડીએ હિંમત હારી જઈશ તો કેમ ચાલશે? હિંમત નથી હારી રહ્યો, પણ હારી રહેલી ટીમને હાથ પકડીને જીતાડવાની આવડત તારામાં જ છે. એટલે તારે જ ગોલકીપિંગ કરવી જોઈએ. હે શિવ, હું ના, આ ઇન્જર્ડ પગ સાથે હું કેવી રીતે કીપિંગ કરું? હેલો, શું વાત છે? હાર માનવા માટે તૈયાર થઈ ગયા કે શું તમે? કેમ?
અમારી ટીમનો સામનો કરવાની હિંમત નથી કે શું? ગીતા, શિવ સાચું કહી રહ્યો છે. તું ગોલકીપિંગ કરી શકીશ. હા ગીતા, આ પરિસ્થિતિમાં તારા સિવાય બીજું કોઈ ગોલકીપિંગ નહીં કરી શકે. રેફરી સર, ગોલકીપિંગ હું કરીશ. ઓ, હવે આ ગીતા ગોલકીપિંગ કરશે. વેરી ગુડ. ગુડ શું છે આમાં? વિજય, બોલને ડાબી બાજુ મારીશ ને તો બહુ છે. એના એ પગમાં ઇન્જરી છે, એટલે એના પગ પર બોલ વાગશે તો એ ગોલ થતા ક્યારેય નહીં રોકી શકે. વિજય. હા તો પછી નો વરીઝ. યસ, હકુના મટાટા વિજય. કમ ઓન ચિંટુ. કમ ઓન કમ ઓન. ઓહો, Woo! ચલો ચલો. Come on! એ લોકો હજુ જીત્યા નથી. આપણી પાસે હજુ 2 ચાન્સ છે. જીત આપણી જ થશે. આ કેવી રીતે રોકી લીધો ગીતા? મારાથી તો એ રોકવું અશક્ય જ હતું. એ ગીતા, આ સોનુનું ડાચું તો જો, ઉતરેલી કઢી જેવું થઈ ગયું છે કા? પહેલા નેક્સ્ટ કોણ જવાનું છે એ ડિસાઈડ કરો. કોમ્પિટિશન ફૂલ ટાઈટ છે. આપણી પાસે ખાલી 2 જ ચાન્સ છે. ગીતા, આ વખતે હું જઈશ. બેના અડિશ ટંગ ટંગ. નમસ્કાર. આ કોણ છે? લેડી રોનાલ્ડો, ફૂટબોલ પ્લેયર છે બેના. ફૂટબોલ પ્લેયર? કોમ વાળી છે બેના. એવો કયો રાજ છે કે તું આટલું ધીમે ધીમે બોલી રહ્યો છે?
શું નામ છે તારું? અંબિકા. અંબા નહીં તો હું એને એટલે ચાણા પ્રેમથી આ રીતે બોલાવું છું એમ. પ્રેમથી. પ્રેમથી હા. અને પણ તું અલા બા પ્રેમથી એટલે એ તો હું એને પહેલેથી ઓળખું છું. એટલે બેના અંબિકા પર મને પૂરો ભરોસો છે. એ મારી નિહાળમાં ક્લાસમેટ હતી. ઓ ક્લાસમેટ. હા ક્લાસમેટ એટલે હું જાણે ત્રીજામાં ભણતો હતો ને ત્યારે એ છઠ્ઠામાં ભણતી હતી. પછી હું ત્રીજું ચોથું પાંચમું ભણતો આગળ વધ્યો પણ એરિયા છઠ્ઠામાં જ રહી જઈ. અને પછી અમે એક જ પાટલીએ બાજુમાં બેહતા હતા. બહુ જોરથી ચૂંટલો ખણતી હતી બેના નખરાડી. સોરી. તમારી જનરેશન જ કંઈક વિચિત્ર છે નહીં ભઈલા? જન હે હું કહેવા માંગસ? કેટલા વર્ષથી તું કામ કરી રહી છે? 20 વર્ષથી કામ કરી રહી છું. અલા આ બધું એક્સક્યુઝ મી આ બધું ચમ પૂછી રહી છે બેના? અને મેં તો આપણો વિજય કોર્સ કરેલો છે. વિજય કોર્સ? એ શું છે ભઈલા? વિજય નહીં ખબર તને? વાળ પકડીને ઝઘડાનો કોર્સ બેના. તું જોઈ લેજે એ ગીતાના વાળ પકડી એની ધુલાઈ કરવાની છે. એની બોલતી બંધ થઈ જવાની. એકવાર હાથ મિલાઈને જોઈ લે. લોખંડ જેવા મજબૂત છે. મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે જોરદાર સ્ટ્રોંગ છે. બેના આ રીતે તું એક્સપ્રેશન આલે તો મારે શું સમજવાનું? સારું આને બધું સમજાવી દીધું છે ને? ઓ બધું જ સમજાઈ દીધું છે બેના. તું જોતી રહેજે એ ગીતાની અવાજ કેવી રીતે બેન્ડ વગાડે છે. અને થોડું સમજાવવાનું બાકી છે. એ હું આ ઘર બતાવતા આ ઘર બતાવું કોઈ હેલું છે? આખું 2 કિલોમીટરમાં છે. જોતા બતાવતા બધું એક્સપ્લેન કરી દે હું બેના. અંબા રિંકુ, તું મારીશ? મુશ્કેલ છે યાર. મુશ્કેલ મારે કાંઈ ન સાંભળવું. સોનુને હરાવી છે મારે. પાકું કહે છે ને રિંકુ, આ વખતે ગોલ તો કરવો જ પડશે, નહીં તો મુશ્કેલીમાં મુકાઈ જઈશું. 100% ગોલ થાશે જ ગીતા. મને બર્થડે ગિફ્ટ આપવા તમે મહેનત કરી રહ્યા છો. હું તમને બધાય નિરાશ થોડી કરીશ. મારા પર વિશ્વાસ કર, હું ગોલ જરૂર કરીશ. મારા પર ડાઉટ નો કરો યાર. વિશ્વાસ હારે મને તક દ્યો. એ બધાનો ખેલ શરૂ થાય એ પહેલા આપણે આપણો ખેલ શરૂ કરવો પડશે. કમ ઓન, ચીયર અપ. તારા પર વિશ્વાસ છે રિંકુ, તું ગોલ જરૂર કરીશ. કમ ઓન રિંકુ, યુ કેન ડુ ઇટ. યાર ત્યાં જો કોણ આવી રહ્યું છે? એલિફન્ટ યાર. એને જો તો ખરો જાડી ભેંસથી ગોલ થવાનો જ નથી. આ બોલ ક્યાં મારશે યાર? લાડવો સમજીને ખાઈ જશે યાર. આ બોલ ને મારશે ને એની પહેલા તો એની બધી હવા જ નીકળી જશે. એલિફન્ટ. રિંકુ, એમના તરફ જરાય ધ્યાન ના આપીશ. તારું બધું જ ધ્યાન બોલ પર કેન્દ્રિત કર. કમ ઓન રિંકુ. કમ ઓન ગિરી, આ ગોલ રોકી લે. નેક્સ્ટ ગોલ હું કરીશ, પછી તો આપણે જીતી જ જઈશું. તારાથી આ ગોલ નહીં થાય જાડી. ટીમ તારા કારણે હારી જાય એના કરતા તું અહીંથી જતી રહે.
અંબિકા, જો આ તારો તાજમહેલ. એન્ડ ધીસ ઇઝ ધ કિચન, યુ નો. આજો અચિયસ સારું છે ને. એન્ડ નેક્સ્ટ આજે છે ને ખબર છે ને આ જીંગ 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 જીંગ. કેમ કે એ મારી છે, આઈ મીન તારા માલિકની. માલિક એટલે જીજુ જાણે ઘરમાં નહીં હોતા તાણે હું આ ઘરનો માલિક કહું છું, અને માલિક કહું તારે છોડ એ બધું તું પછી સમજી જાય. હવે તને મેઇન વાત કહું છું. હવે આ ઘરનો એક હીરો છે, એનું નામ વિજય છે. એ ઓયકન બે હ કે ત્યો બે હ એનો કોઈ નિયમ નહીં, અને તું કહેતી એ નહીં, કારણ કે મારા જેવો સોફ્ટ નહીં, થોડો કડક સ્વભાવનો છે. અને બીજા બે ચિંટુ પિન્ટુ છે, એ ત્યો કણ બે હશે. તું એમને જો બેહાડે જે ખવડાય એ ચૂપચાપ ખાઈ લેશે. ઓકે, સમજી જઈ ને? ધન્યવાદ જી. એ પાછું બોલતો થેન્ક્સ પછી પેલું હું હતું. ધન્યવાદ જી. મને આટલું મોટું કામ મળશે એવું તો મેં સપનામાં પણ ક્યારે નહોતું વિચાર્યું. મારી છે ને કાલે ડાબી આંખ ફરકતી હતી, એટલે મને લાગ્યું કંઈક તો સારું થશે જ. ઓ, તને આંખ ફરકવાની બીમારી છે એમ? જોજો જોજો જો મારી આંખ ફરકશે. એટલે તમે કાલે જ વિચારી લીધું હતું કે મને અહીંયા જ કામ આપશો? અરે અંબુ 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 ઠીક નહીં હે ને, બદલી કાઢીએ હેણ. અંબા, ઓમાં તો તારી આરતી ઉતારવી પડે. અંબી, સારું લાગ્યું ને? સાચું કેજે. જો અંબી, આ ખાય ઘરની બધી જવાબદારીઓ મારા ઉપર છે. બેના મેઇન છે ઓમ તો, અને હું મેઇન સ્વીચ છું. હવે જો આ ઘરમાં કોમ કર્યા પછી હું પગાર વગર મળશે એની ચિંતા તું જરાય ના કરે. જે આલે એ લઈ લેજે, પછી હું મારા એકાઉન્ટમાંથી આલતો રહે. પણ તારે હોમાં મારું ધ્યાન રાખવું પડશે. એ પણ કઈ કહેવાની વાત છે? મને ખબર છે. હા, અને એક ઇમ્પોર્ટન્ટ વાત તને કહેવાનું ભૂલી ગયો. હું આ ઘરમાં ખાસ તને એટલા માટે લાવ્યો છું કે તું ઓલી બલાનો અંત કરી શકે. અને એ બલાનું નામ છે ગીતાડી. તારે એની ધુલાઈ કરવાની છે, એને નેચોઈ નાખવાની છે, અને આખા ઘરમાં ફૂટબોલની જેમ એને મારતા રહેવાનું છે. હા, જો તું આટલું કરે ને તો મારી બેના તારા વખાણ કરશે, અને હું તો તને જવા દે. બધું કોઈ ડાયલોગમાં ના કહેવાનું હોય. એક ગીતાનું ટેન્શન છોડી દો. મેં જેટલી દુનિયા જોઈ છે કદાચ એણે એટલી નહીં જોઈ હોય. સાચું. એને કેવી રીતે હું હેરાન કરું છું તમે જોતા રહેજો. એક જ ઝટકામાં એને ખતમ કરી નાખીશ, જોઈ લેજો. અને મને શું કરે? શી, જાઓ ને. તું આ શું કરવા જઈ રહી છે? ગમે તે થઈ જાય, ને હવે સ્વાભિમાની ટીમે પણ બીજો ગોલ કર્યો છે, એટલે હવે સ્કોર છે સુનામી ટીમ 2 ગોલ ને સ્વાભિમાની ટીમ પણ 2 ગોલ.
આ વખતે તું જા, એટલા માટે કે તું જ આપણી ટીમનો સૌથી સારો પ્લેયર છે. આ વખતે ગોલ મિસ ના થવો જોઈએ. એ ગીતાની ટીમનો આનંદ દુઃખમાં બદલાઈ જવો જોઈએ. એ ગીતાના ચહેરા પર એક જોરદાર વાર કર. જા.